રાતના બરાબર 2 વાગ્યા હતા. આખું શહેર ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું, પણ નીરવના ઘરની લાઇટો ચાલુ હતી. નીરવ હોલમાં આંટા મારી રહ્યો હતો. એના કપાળ પર પરસેવાના ટીપાં હતા અને હાથમાં એક ડાયરી હતી. આ એ જ ડાયરી હતી જેણે નીરવની જિંદગી ઉથલપાથલ કરી નાખી હતી. એ જ વખતે પાછળથી એક સોફ્ટ અવાજ આવ્યો. નીરવ, હજી સુધી જાગો છો? નીરવે પાછળ ફરીને જોયું. સામે એની સાસુ અલકાબેન ઊભા હતા. 50 વર્ષની ઉંમરે પણ એમની સુંદરતા અને ગ્રેસ અકબંધ હતા. પણ આ સમયે એમની આંખોમાં એક અલગ જ ચમક હતી. એક એવું રહસ્ય જે નીરવ છેલ્લા 6 મહિનાથી ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નીરવ અને અલકાબેન વચ્ચેનો સંબંધ બહારની દુનિયા માટે માત્ર સાસુ અને જમાઈનો હતો. પણ આ 4 દિવાલોની વચ્ચે વાર્તા કંઈક અલગ જ હતી. થોડા દિવસો પહેલાં જ નીરવની પત્ની એટલે કે અલકાબેનની દીકરી નેહાએ નીરવને પૂછ્યું હતું, મમ્મી, આપણા ઘરે રહેવા આવ્યા ત્યારથી તમે બંને આટલા ગુમસું કેમ રહો છો? તમારી વચ્ચે એવું તે શું ચાલી રહ્યું છે જે હું નથી જાણતી? નેહાના આ સવાલે નીરવના ધબકારા વધારી દીધા હતા, કારણ કે જો નેહાને આ સત્ય ખબર પડી જાય તો એક હસતો રમતો પરિવાર પળભરમાં બરબાદ થઈ જાય તેમ હતો. સમાજ આ સંબંધને ક્યારેય સ્વીકારી શકે તેમ નહોતો. સાસુ અને જમાઈ વચ્ચેની પ્રેમ કહાની સાંભળવામાં જ આંચકો લાગે એવી આ વાત પાછળનું સત્ય શું હતું? વાર્તાની શરૂઆત 6 મહિના પહેલાં થઈ હતી, જ્યારે નેહાના પિતા એટલે કે અલકાબેનના પતિનું અચાનક અવસાન થયું. અલકાબેન એકલા પડી ગયા હતા. દીકરી નેહાના આગ્રહથી નીરવ અલકાબેનને પોતાના ઘરે લઈ આવ્યો. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા નીરવ અને અલકાબેન વચ્ચે એક અજીબ આકર્ષણ વધવા લાગ્યું. નીરવ ઓફિસેથી આવે એટલે નેહા રસોડામાં વ્યસ્ત હોય, પણ અલકાબેન ડ્રોઈંગ રૂમમાં નીરવની રાહ જોતા બેઠા હોય. નીરવ પણ ઓફિસના ટેન્શન વચ્ચે અલકાબેન સાથે કલાકો સુધી વાતો કરતો. નીરવને એવું લાગવા માંડ્યું કે જે સ્પેસ, જે સમજણ એને નેહા પાસે નહોતી મળતી તે અલકાબેન પાસે મળી રહી હતી. અલકાબેન પણ નીરવની દરેક નાની વાતનો ખ્યાલ રાખતા. એક દિવસ જ્યારે નેહા કોઈ કામથી બહાર ગઈ હતી ત્યારે ઘરમાં માત્ર નીરવ અને અલકાબેન હતા. નીરવ સોફા પર બેસીને લેપટોપમાં કામ કરી રહ્યો હતો. અલકાબેન ચા લઈને આવ્યા. ચા આપતી વખતે એમનો હાથ નીરવના હાથને સ્પર્શ્યો. એ સ્પર્શ સામાન્ય નહોતો. બંનેની આંખો મળી અને એ રાત્રે વર્ષોથી દબાયેલી લાગણીઓ બહાર આવી ગઈ. અલકાબેને રડતા રડતા નીરવને કહ્યું, નીરવ, આ ઉંમરે મને કોઈનો સાથ મળશે એવું મેં વિચાર્યું નહોતું. પણ તારી સાથે વાત કરીને મને જીવવાનો નવો આશરો મળ્યો છે. નીરવે એમનો હાથ પકડી લીધો અને કહ્યું, મમ્મી, ના અલકા, હું પણ તમારા વિના અધૂરો અનુભવું છું. આ રીતે સાસુ અને જમાઈ વચ્ચે એક અદૃશ્ય, ગુપ્ત અને ઊંડો પ્રેમ સંબંધ શરૂ થયો. દિવસો વીતતા ગયા અને આ પ્રેમ વધારે ગાઢ બનતો ગયો. પણ આ પ્રેમ સાથે એક મોટો ડર જોડાયેલો હતો. નેહાનો ડર અને સમાજનો ડર. જ્યારે પણ નેહા ઘરની બહાર જતી, નીરવ અને અલકાબેન એકબીજાની નજીક આવી જતા. તેઓ સાથે બેસીને જૂની વાતો કરતા, એકબીજાના હાથમાં હાથ પરોવીને ભવિષ્યના સપના જોતા. અલકાબેન નીરવ માટે એની પસંદગીની વાનગીઓ બનાવતા અને નીરવ ઓફિસેથી વળતા અલકાબેન માટે ગજરો કે નાની નાની ભેટ લાવતો, જે નેહાથી છુપાવીને કબાટમાં રાખી દેવાતી. પણ પાપનો ઘડો ક્યારેક તો ભરાય જ છે. એક દિવસ નેહા અચાનક ઓફિસેથી વહેલી આવી ગઈ. હોલનો દરવાજો ખુલ્લો હતો. નેહા જેમ જ અંદર આવી એણે જોયું કે નીરવ અલકાબેનના ખોળામાં માથું રાખીને સૂતો હતો અને અલકાબેન પ્રેમથી એના વાળમાં હાથ ફેરવી રહ્યા હતા. નેહાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે રાડ પાડી,
આ શું ચાલી રહ્યું છે આ ઘરમાં? નીરવ ઝટકા સાથે ઊભો થઈ ગયો. અલકાબેન પણ ગભરાઈ ગયા. નેહા રડવા લાગી. મમ્મી, તમે મારી જિંદગી બરબાદ કરવા બેઠા છો. અને નીરવ, તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું. નીરવ પાસે કોઈ જવાબ નહોતો. પણ ત્યારે જ અલકાબેને એક મોટો નિર્ણય લીધો. એમણે નેહાનો હાથ પકડ્યો અને કહ્યું, નેહા, તું જે જોઈ રહી છે એ અડધું સત્ય છે. તું શાંત થા. હું તને આખી વાત જણાવું છું. અલકાબેને એ ડાયરી ટેબલ પર મૂકી, જે નીરવના હાથમાં હતી. અલકાબેને કહ્યું, નેહા, તારા પિતાના ગયા પછી હું એકલી નહોતી પડી. પણ હું એક માનસિક બીમારી, ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. ડૉક્ટરે મને કહ્યું હતું કે જો મને કોઈ સાંભળનાર કે પ્રેમ કરનાર વ્યક્તિ નહીં મળે તો હું કદાચ પાગલ થઈ જઈશ અથવા આત્મહત્યા કરી લઈશ. નીરવ આ વાત જાણતો હતો. નેહા આશ્ચર્યથી નીરવ સામે જોવા લાગી. અલકાબેન આગળ બોલ્યા, નીરવે મને એક દીકરી અને એક સાચા જીવનસાથીની જેમ પ્રેમ આપ્યો. આ પ્રેમ શારીરિક આકર્ષણનો નહોતો, નેહા. આ પ્રેમ હતો મને નવું જીવન આપવાનો. હા, હું નીરવને પ્રેમ કરવા લાગી છું. પણ એક મા તરીકે અને એક એવી વ્યક્તિ તરીકે જેણે મારી ડૂબતી નાવડીને બચાવી લીધી. નીરવે મને આપેલા આ આદરમાં સમાજ ભલે ખોટું જુએ, પણ એક સ્ત્રી તરીકે મારો આત્મા જાણે છે કે આ સંબંધ પવિત્ર છે. નીરવે નેહાની નજીક જઈને એના આંસુ લૂછ્યા અને કહ્યું, નેહા, હું તને પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ. પણ તારા મમ્મીને આ ઉંમરે એકલતાના અંધકારમાંથી બહાર કાઢવા માટે મારે એમનો સાથ આપવો પડ્યો. જો તને લાગે કે આ ગુનો છે તો મને સજા આપ. નેહા ડાયરીના પાના ફેરવવા લાગી, જેમાં અલકાબેને લખ્યું હતું કે કેવી રીતે નીરવના સાથને કારણે એમના મનમાંથી આત્મહત્યાના વિચારો દૂર થયા હતા. નેહાને પોતાની ભૂલ સમજાઈ. જે સંબંધને એ શંકાની નજરે જોતી હતી તે હકીકતમાં એક જીવ બચાવવાનો નિસ્વાર્થ પ્રયાસ હતો. નેહાએ દોડીને એની મમ્મીને ગળે લગાવી દીધી અને નીરવનો હાથ પકડી લીધો. સમાજની નજરમાં જે સંબંધ કદાચ ખોટો હોઈ શકે, પણ ક્યારેક પ્રેમનું કોઈ એક જ નામ નથી હોતું. નીરવ, નેહા અને અલકાબેનનો આ અનોખો સંબંધ હવે શંકાની દિવાલો તોડીને વિશ્વાસના નવા આકાશમાં ઉડી રહ્યો હતો.